તો કચ્છમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને ભારે વરસાદના એલર્ટના પગલે જ સ્કૂલ બંધ રાખવામાં આવી છે। પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો આજે બંધ રહેશે। આંગણવાડી કેન્દ્રો પણ બંધ રાખવા માટે અત્યારે આદેશ કરવામાં આવ્યા છે। કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા કેવલ ફોનલાઈન પર જોડાયા છે। કેવલ, કચ્છમાં આજે પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને સાથે આજે શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય પણ બંધ રહેશે। શું વિગતો અને હાલ ક્યાં સ્થિતિ છે કેવી? ચોક્કસપણે કુશાગ્ર સમગ્ર કચ્છની વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગત રાત્રિથી અતિ ભારે વરસાદ સમગ્ર કચ્છમાં જોવા મળી રહ્યો છે, ત્યારે વહીવટી વિભાગ અને કલેક્ટર અને શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળા બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। આજે કચ્છની તમામ શાળા, આંગણવાડીઓ તથા કોલેજોમાં શિક્ષણ કાર્ય આજે ભારે વરસાદના કારણે બંધ રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે। તો કેવલ, અત્યારે આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની અસર જોવા મળી ને કયા કયા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકો માટે કઈ વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ? ચોક્કસપણે ખાસ કરીને વધારે પડતા વરસાદની વાત કરવામાં આવે તો જે વાગડનો રાપર વિસ્તાર છે ત્યાં સમગ્ર છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ખાસ કરીને રાત્રિ દરમિયાનની વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન જ લગભગ 6 થી 7 ઇંચ જેટલો એક સાથે મુશળધાર વરસાદ વરસતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। અન્ય ગાંધીધામ અને અંજારની વાત કરવામાં આવે તો આ બંને શહેરોમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ભુજ, ભચાઉ અને લખપતમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે નખત્રાણા, અબડાસામાં અને મુન્દ્રામાં 1 જેટલો વરસાદ વરસ્યો છે। ખાસ કરીને માંડવીની વાત કરવામાં આવે તો માંડવીમાં માત્ર 1.5 ઇંચ જ વરસાદ વરસ્યો છે। ખાસ કરીને જે વધુ વરસાદની વાત કરવામાં આવે તો રાપર અને જે અન્ય જે તાલુકાઓ, મથકો છે ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પાણી ભરાયા છે। સવારથી વરસાદ થોડો ઘટતા હાલ સ્થિતિ સામાન્ય થઈ રહી છે। બિલકુલ કેવલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।